મહેનત કરવી પડશે ભાઈ, મસ્ત મહેનત કરવી પડશે. એટલે હું આવું જો એક વાત તમને કહેતો રહું, મહેનત કરવી પડશે. કેમ કે એના સિવાય આપણો ઉધાર છે નહીં ને. ઘણા લોકો રાહ જોઈને બેઠા છે મારી તમારી બધાની, અને એના માટે સફળ થવાનું છે. હા કે ના? એટલે હું લગભગ મારા લેક્ચરમાં પણ ક્યારેય વિદ્યાર્થીને કહું કે તમે કોઈ વસ્તુને વાંચો, કોઈ વસ્તુને ભણો, કોઈ સારા ગીતને પણ જ્યારે તમે જાણો છો કે સાંભળો છો, ત્યારે એને દરેક ગીત એવું હોય છે કે તમે તમારી પરિસ્થિતિ સાથે એને જોડી શકો છો. અહીંયા કવિ છે, રાઈટ? અહીંયા કવિની આશાએ ઘણા બધા લોકો છે, ઘણા બધા લોકો અહીંયા કવિની આશાએ ઊભા છે, રાઈટ? આપણા મમ્મી છે, આપણા પપ્પા છે, આ બધા આપણી આશાએ બેઠા છે. કદાચ આપણા બેન છે, એક મોટો એવો પરિવાર છે, અને બધાની આશાઓ તમારા પર છે, બરાબર? લગભગ બધાની આશાઓ કોના પર છે? તમારા પર છે. અને તમને શું કહે છે? નાનકડી લાઈનમાં સંભળાવું તમને કે વાલા આ તો વાલપનું છે વાણ, વાલા આ તો વાલપનું છે વાણ, ઈને પાર તું ઉતાર, વાલા વાલપનું છે વાણ, ઈને પાર તું ઉતાર, મારી આંખે રેવું જાગરા દીને રાત, ક્યાં રમી આવ્યા કાના રાત લડી, વાળા થોડો હરખ તો દેખાડ, બળેલાને ના તું બાળ, વાલા હરખ તો દેખાડ, બળેલાને ના તું બાળ, મારી આંખે રેવું જાગરા દીને રાત, ક્યાં રમી આવ્યા કાના રાત લડી. એવું આ બધા અહીંયા જેટલા જોવા મળે ને એ બધા તમારી આશાએ ઊભા છે.